જાબુગોડા તાલુકાના કણજીપાણી ગ્રામ પંચાયતના લગ્ન મામલે હવે વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે। તાલુકા પંચાયત દ્વારા આરટીઆઈ હેઠળ આપવામાં આવેલા જવાબમાં જણાવાયું છે કે વર્ષ 2017 પછી એક પણ ગ્રામ પંચાયતને લગ્ન નોંધણી માટેના દસ્તાવેજ આપવામાં આવ્યા નથી। આ વચ્ચે મહત્વનો પ્રશ્ન એ ઊભો થયો છે કે વર્ષ 2021માં કરા ગ્રામ પંચાયતમાંથી અલગ થઈ બનેલી કણજીપાણી ગ્રામ પંચાયતમાં દસ્તાવેજ વગર લગ્ન નોંધણી કેવી રીતે થઈ। નિયમ મુજબ લગ્ન નોંધણી માટેના સર્ટિફિકેટ આરોગ્ય વિભાગ દ્વારા પહેલા જિલ્લા, ત્યારબાદ તાલુકા અને પછી ગ્રામ પંચાયતને આપવામાં આવે છે, પરંતુ જ્યારે સર્ટિફિકેટ જ આપવામાં આવ્યા નથી તો કણજીપાણી ગ્રામ પંચાયતમાં લગભગ 2000 લગ્ન નોંધાયા કેવી રીતે? આ મામલે હવે અનેક સવાલો ઊભા થયા છે। કણજીપાણીના લગ્ન નોંધણી મામલે વધુ શું મામલો છે અને શું ગેરરીતિ થઈ છે? કણજીપાણી ગામે એસપીજી ટીમ દ્વારા અગાઉ 2 મહિના પહેલા જે તલાટીનું સ્ટિંગ ઓપરેશન કરી અને જે તલાટી પોતે કહે છે કે 2000 લગ્ન કર્યા છે ને 2500 લેખે મેં પૈસા કમાયો છું, તો એને સ્ટિંગ ઓપરેશન કર્યા બાદ સરકારશ્રીએ તપાસ સોંપી અને તપાસ દ્વારા એ જેલમાં ગયો અને અત્યારે અમને થોડા દિવસ પહેલા જાણવા મળ્યું કે જેલમાંથી છૂટી ગયો છે। તે અમારી એસપીજીની ટીમ દ્વારા ગઈકાલે જ એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું જિલ્લાના અને તે તપાસ કરવામાં આવી છે અને તપાસની અંદર અમને જાણવા મળ્યું કે તાલુકા ટીડીઓ સાહેબ એ ટીડીઓ સાહેબે પોતે લખીને આપ્યું છે। તમે જોઈ શકો છો કે ટીડીઓ સાહેબે લખીને આપ્યું છે કે જે આ જાંબુખોડાના જે 9 ગામ છે એ ગામની અંદર 200 થી ઓછા લગ્નના સર્ટી જે આવે છે, લગ્ન સર્ટી એ 200 થી કોરા એવા સર્ટી એમને 200 થી ઓછા પણ સર્ટી એમને આ પંચાયતોને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગે દરેક તાલુકા જે ગામના પંચાયતો આવે છે 9 જેવી એ તમામ પંચાયતોને ફાળવેલા છે 200 થી ઓછા। તો તલાટી પોતે કબૂલે છે કે મેં 2000 થી વધારે લગ્ન કર્યા છે, બીજા પણ તલાટીઓ લગ્ન કરેલા હશે, તો 2017 થી લઈને 2024 સુધીના 200 થી ઓછા જો લગ્ન સર્ટી આપેલા હોય તો 2025 ની અંદર આ તલાટીએ કેવી રીતે કયા સર્ટી ક્યાંથી લાવ્યો અને સર્ટી દ્વારા આ 2000 જે દીકરીઓ છે સર્વ સમાજની એ કેવી રીતે એના લગ્ન કરાવ્યા, તો એ ડુપ્લિકેટ સર્ટી લગ્નના ક્યાંથી લાવ્યો? એના ઉપર જે પાવતી બુક આપવામાં આવે છે કે દરેક લગ્નની અંદર 35 રૂપિયા ફી લેવામાં આવે છે, તો એ પાવતી ફી પણ એને જમા નથી કરાવી કે સરકારશ્રી આપી નથી એવું સરકારનું કહેવું છે। સાથે સાથે જે એના પર સ્ટેમ્પ જે ટિકિટ ચોંટાડવામાં આવે છે એ કલરિંગ લગાવવામાં આવી છે, સરકારની એમાં આપવામાં આવી નથી, એટલે ડુપ્લિકેટ લગાવવામાં આવી છે એવી અમને પૂરેપૂરી ખાતરી અને ટીડીઓ સાહેબે પોતે કહ્યું છે। તો અમારું એસપીજી દ્વારા ગઈકાલે એસપી સાહેબને મળીને રજૂઆત કરી હતી કે એના ઉપર ખોટી ભ્રષ્ટાચારની પણ કલમ લાગી નથી, કારણ કે પોતે કબૂલ કરે છે કે મેં 2500 લેખે 2000 લગ્ન કરાવે છે। સાથે સાથે જે ટિકિટ ખોટી રીતે ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ લગાવે છે તો એની પણ કલમ લગાવવામાં આવે એ પણ લગાવવામાં આવી નથી। એમ સર્ટી પણ ડુપ્લિકેટ વાપર્યા છે એની પણ કલમ લગાવવામાં આવી નથી અને એના જ કારણે આ તલાટી 2 મહિનાની અંદર છૂટી ગયો છે। તપાસ અધિકારી પોતે તપાસમાં બેનું સંકેલતા એવું લાગી રહ્યું છે। ગૃહમંત્રી સાહેબ પોતે એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો પબ્લિક કાયદામાં રહે છે। જે માતા પિતા છે પોતાની દીકરી ઉપર વિશ્વાસ મૂકી અને જેટલા પણ લગ્ન કર્યા છે એ બધા માતા પિતા નથી ગમતું, એમને ખબર છે ખોટા છે, તો એ કાયદામાં રહીને સ્વીકારે છે તો એમને ફાયદો થતો નથી। અને જે આ લોકો છે જે ખોટો દસ્તાવેજનો ઉપયોગ કરે છે, ખોટા પૈસા લે છે, જે પૈસા લીધા એની પાવતી નથી બનાવી, આ લગ્નના જે આવે કોરા સર્ટી એ પણ ખોટા એમને રજૂ કર્યા છે, તો એ કાયદામાં નથી રહેતા તો એને ફાયદામાં રહીને કેવી રીતે છૂટી ગયા? તો અમારે સરકારશ્રીને અપીલ છે, માનનીય ગૃહમંત્રીને અપીલ છે, મુખ્યમંત્રીને અપીલ છે અને એસપી સાહેબ ત્યાંના છે એમને પણ અપીલ છે કે તમે ન્યાયી તપાસ બોલાવો, સીટ રચો એ બાબતે અને વહેલામાં વહેલી તકે આ 2000 થી વધારે જે લગ્ન થયા છે એ માતા પિતાને ન્યાય મળે, એ દીકરીઓને ન્યાય મળે અને અસામાજિક તત્વો જેમને ખોટી રીતે લગ્ન કર્યા છે, જે અમે લગ્નમાં કાયદો સુધારવાનો એટલા માટે જ કહીએ છીએ કે લગ્નમાં કાયદામાં સુધારો એટલા માટે થવો જોઈએ કે તમે જે પણ લગ્નો કરો કોઈ પણ જ્ઞાતિમાં કરો અમને કોઈ વાંધો નથી, પણ તમે પોતે સરકારશ્રીના ડોક્યુમેન્ટ સરકારના અધિકારીઓ એવું કહે છે કે અમે આ ડોક્યુમેન્ટ નથી આપ્યા તો આ લગ્ન કેવી રીતે થયા અને વહેલામાં વહેલી તકે આ તપાસ અધિકારીઓ એવા કેવા છે કે એવી કલમો લગાવી નથી। અમે આ તમે જોઈ શકો છો કે આટલો બંચ લાવે છીએ તો અમે આ ખોટા લાગતા હોય તો તપાસ કરીને લાગતા નથી આ ખોટા અને જેટલા પણ
સગા તમારી એસપીજી ટીમ દ્વારા ગાંધીનગર ખાતે કે કોઈ પણ મોટી જગ્યાએ આ બાબતે આંદોલન કરીશું અને અમારી ટીમ ઉપવાસ ઉપર બેસશે. લાલજીભાઈ, 2000 જે લગ્ન નોંધણી હિસાબ કહી રહ્યા છો, 2000 ખોટા લગ્ન છે એવું માનો છો? તપાસ વિષયમાં ડોક્યુમેન્ટના આધારે જે પાવતી ફાળવવામાં આવી નથી એના આધારે જે ખોટા પંચો, ખોટા સાક્ષીઓ, ખોટા વકીલો, ખોટા મંદિરની જગ્યાઓ, ખોટા ગોળ મહારાજો, આ તમામ દસ્તાવેજ જોઈએ તો એના પરથી ખોટા હોવાનું પૂરેપૂરું અનુમાન છે. તલાટી પોતે કહે છે કે મેં 2500 રૂપિયા લીધેલા છે, પોતે સ્ટિંગ ઓપરેશનમાં બોલે છે. તો ચોક્કસ જો અમને લાગતું હોય તો તપાસ અધિકારી તો ભણેલો ગણેલો અધિકારી છે, તો એને કેમ ના લાગે? સરકારના ગૃહમંત્રી હોશિયાર છે, આટલા બિલિયન છે, તો એમને કેમ ના લાગે? તો અમારું એ જ કહેવું છે કે આ માતા પિતાની લડાઈ છે અને માતા પિતાની લડાઈ જો તમે સાચી રીતે લડશો તો ચોક્કસ તમને ન્યાય મળશે. ભગવાન પણ તમારી સાથે રહેશે અને ખોટી રીતે આ લગ્ન કર્યા તપાસ નહીં કરવામાં આવે, ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવશે, માતા પિતાની હાય લેવામાં આવશે તો ચોક્કસ ભગવાન પણ તમારી સામે કડકમાં કડક